નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। રામ જન્મોત્સવ રામનવમી ચૈત્ર મહિનાની અંદર સુદ પક્ષમાં આવતી નવમી એટલે કે રામનવમી અને રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર જ્યારે 500 વર્ષ બાદ રામચંદ્ર ભગવાન પોતાના નિજ મંદિરની અંદર પ્રસ્થાપિત થયા અને ત્યારબાદની આ પહેલી રામનવમી અને એ રામનવમીને નવસારીજનોએ પણ ખૂબ જ ભાવ ભક્તિપૂર્વક ઉજવી। વાત જો કરવામાં આવે તો હનુમાન મંદિર કે જે મોટા બજાર સ્થિત છે, મોટા બજારમાં આવેલા હનુમાન મંદિરની અંદર રામ જન્મોત્સવની સાથે રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં આચાર્ય તરીકે આદિત્યભાઈ જાની હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પણ આજે રામનવમીના પ્રસંગને લઈ અને ઉનાળામાં ઠંડક પ્રસરે એ ભાવનાથી ત્યાં છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રસાદી સ્વરૂપે અને મોટી સંખ્યાની અંદર લોકોએ ત્યાં છાશ પી અને ઠંડક મેળવી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો જે રામ જન્મભૂમિની વાતો ચાલી રહી છે, અયોધ્યાની વાતો ચાલી રહી છે, તો ત્યાં રામ લલ્લાના લલાટે સૂર્ય તિલક અભિજીત મુહૂર્તની અંદર 3 મિનિટ સુધી ઝળહળતું રહ્યું અને જે નજારો લગભગ 6 લાખ ભક્તોએ લીધો। સાથે નવસારીની જો વાત કરીએ તો રામનવમીના તહેવાર નિમિત્તે છાશના વિતરણની સાથે સાથે એ જે આયોજકો હતા એ આયોજકોની અંદર જે રાજેશ શર્મા છે, ત્યારબાદ વાત જો કરવામાં આવે તો જયંતિભાઈ નાયક છે કે જેઓ બધા પૂર્વ સૈનિકો છે, એમણે રામજી મંદિર દુધિયા તળાવ ખાતે શરબતનું પણ આયોજન કર્યું હતું। તો રામજી મંદિર દુધિયા તળાવ ખાતે શરબતનું આયોજન થયું હતું। તો સાથે વાત જો કરવામાં આવે તો જલાલપુરમાં રામ મંદિર, જી હા, જલાલપુરમાં રામ મંદિર છેલ્લા 1 વર્ષથી સતત સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને જે દિવસે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાન પ્રસ્થાપિત થયા એ દિવસે એ જલાલપુરના મંદિરથી લઈને સ્ટેશન સુધી લગભગ 1.5 કિલોમીટરનો જે આખો રસ્તો હતો એ કંઈક અદ્ભુત રીતે શણગારવામાં આવ્યો હતો। તો તે પ્રસંગે ત્યાંના જે સ્થાનિક કાર્યકર્તા છે મુકેશભાઈ, જેમને સીતારામ તરીકે પણ લોકો ઓળખે છે, શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। મુકેશભાઈ સીતારામ મારું નામ છે અને આ અમારું આખું ગ્રુપ છે રામજી મંદિર ગ્રુપ, જે સેવાકીય પ્રવૃત્તિમાં આજ લગભગ 1 વર્ષથી જોડાયેલું છે અને આજનો આ પ્રોગ્રામ રામનવમી નિમિત્તે રાખેલો છે। ગઈ રાતનો પ્રોગ્રામ પણ હતો જે લોક ડાયરાનો રામનવમી નિમિત્તનો આગલા દિવસનો, અને આજે લગભગ 12-1 વાગ્યા સુધી ધૂન ભજન ચાલશે। આજનો આવો એમાં પ્રોગ્રામ છે। પછી બપોરે 12 વાગે આરતી થશે જે દીવડા પ્રગટાવીને બધા બહેનો કરશે। આ રીતનો આજનો પ્રોગ્રામ છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। તો સાથે જ એ જલાલપુરના રામજી મંદિર ખાતે ગઈકાલે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ને એ ડાયરાની અંદર નવસારી લાઈવની સાથે જોડાયેલા, સાઈ ગ્રુપની સાથે જોડાયેલા અને જ્યારે સાઉથ ગુજરાત આઇડલ કરવામાં આવ્યું હતું ત્યારે એક કલાગુરુમાંના એક અંકિત ત્રિવેદીએ પોતાના ભજનોની રમઝટ બોલાવી હતી। ત્યારબાદ બહેનો દ્વારા ડિબેટ બનાવવામાં આવી હતી અને આજે પણ ઘણા બધા પ્રોગ્રામો કરવામાં આવ્યા છે। સવારથી જ ભજન કીર્તન રાખવામાં આવ્યું છે। ઊન સાંઈબાબા મંદિરને કઈ રીતે ભૂલી શકાય, ઊન સાંઈબાબા મંદિરની અંદર પણ યજ્ઞ રાખવામાં આવ્યો હતો, પાલખી રામ જન્મની ફેરવવામાં આવી હતી અને સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો રામજી મંદિર દુધિયા તળાવ, કારણ કે નવસારી ખાતે જો રામજી મંદિરોની વાત થતી હોય તો સૌથી પુરાણું અને જેની સાથે ટાટિયા ટોપેજીનો પણ નાતો છે અને ટાટિયા ટોપેજી એટલે કે તહલદાસજી મહારાજ કે જેની અખંડ ધૂની આજે પણ પ્રગટે છે, એવા રામજી મંદિર ખાતે પણ યજ્ઞ રાખવામાં આવ્યો હતો, મહાઆરતી કરવામાં આવી હતી, મહાપ્રસાદ અને ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પ્રમાણે વાત જો કરીએ તો આજે આખું નવસારી બન્યું છે રામમય અને હજુ તો જ્યાં સુધી અમે આ ટેલિકાસ્ટ કરી રહ્યા છે ત્યાં સુધીની વાત કરવામાં આવે તો વિજલપુરથી પણ એક રેલી કે જે આશાપુરી મંદિરથી નીકળી અને વિઠ્ઠલ મંદિર સુધી જશે અને એક રામનવમીની ભવ્યથી ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એનો એક અલગ એપિસોડ બનાવી આપની સામે અમે રજૂ કરીશું। તો આ પ્રમાણે આજરોજ નવસારી બન્યું રામમય અને સૌ ભક્તોએ મળી અને રામલલ્લાને વધાવ્યા, રામ જન્મના વધામણા લીધા। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.